વારંવાર વડોદરા શહેરમાં વધતા રહેતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો. અટલ બ્રિજ ખાતે બન્યો હતો. અગાઉ પણ અટલ બ્રિજ પર અનેકો એક્સિડન્ટ થયા છે. આજે વધુ એક એક્સિડન્ટ અટલ બ્રિજ પર સર્જાયો છે. જો તમે અટલ બ્રિજ પર જતા હો તો સાચવજો. તેવું કેવું હવે કંઈ નવું નથી, કારણ કે થોડાક સમય પહેલા ટ્રિપલ અકસ્માત સર્જાયું હતું અને ત્યાર પછી પણ એક એક્સિડન્ટ સર્જાયો હતો. ત્યારે આજરોજ અટલ બ્રિજ ખાતે વધુ એક એક્સિડન્ટની ઘટના સામે આવી છે. ત્યારે ફોર વ્હીલર ચાલકની જાત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સામે ટુ વ્હીલર ચાલકને પણ નાની મોટી જાત થતાં પડતી તેને દવાખાને ખસેડવામાં આવ્યું હતું. ત્યારે હવે અટલ બ્રિજ જતા લોકોને બીક લાગી રહી છે કે કોઈ અકસ્માત તો નહીં થાય ને. તંત્ર મોટી વાતો કરે છે કે વડોદરા શહેરમાં ટ્રાફિકને લઈને બ્રિજો બનાવવામાં આવે છે, પણ આ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે તે લોકો માટે એક જોખમી છે એમ કહે તો કોઈ નવાઈ નથી, કારણ કે વારંવાર અટલ બ્રિજ પર એક્સિડન્ટના બનાવો વધી રહ્યા છે. એક પતિની માટે મોટી બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો છે. અહીંથી હું નીકળતો હતો, ગૂગલમાંથી મને નીચે જવું કે ઉપર જવું એ કન્ફ્યુઝન થયું. ગૂગલમાં મેપમાં ગાડીમાં ચેક કરતો હતો ત્યાં અચાનક ગૂગલે બતાવ્યું કે હું લાગે છે ઉપર જવાનું. ઉપર જવાના રસ્તે જતો હતો ત્યાં નીચે પણ રસ્તો એક છે, તો નીચે જવાનો રસ્તો ખબર ના પડી. ત્યાં બાજુ એક ડિવાઈડર છે, ડિવાઈડર ટચ થઈ ગાડીની સ્પીડ 30 થી 40ની છે, ત્યાં સ્ટોપ થયેલી છે એ પણ દેખી લઈ શકો. બીજી વસ્તુ છે કે કોઈ કન્ફ્યુઝન હોય તો મેડિકલ કરાવવાની છૂટ છે. હું નો ડ્રિંક છું, કોઈ વસ્તુ એવું છે નહીં. અને અહીંયા પણ અગાઉ પણ લોકોએ કીધું કે એક્સિડન્ટ થયેલા છે. એક ડિવાઈડર એવું છે જે નીચે પણ રસ્તો બતાવે છે, બાજુમાં બતાવે છે, વચ્ચે ઓવરબ્રિજ છે. તમે ક્યાંથી આવેલા? અમદાવાદ. તો ક્યાં જઈ રહ્યા? હું મારા ફ્રેન્ડના ત્યાંથી જઈને અત્યારે પાછું અમદાવાદ જવાનું છે. આ જે પબ્લિક કહે છે કે તમે ડ્રિંક કરેલા હતા, તો અત્યારે હાલ બધાને હું જાહેરમાં કહું છું કે ઓન ધ સ્પોટ હજી 10-15 મિનિટ કેટલી એટલો ટાઈમ જોયો છે ને, તો મારું મેડિકલ ચેકઅપ કરાવી શકો છો બધા. અહીંયા મેડિકલ ટીમ બોલાવી દો. સ્થળ છોડી નથી મેં, મેડિકલ કરાવી. વ્યવસાય શું છે? હું ગવર્મેન્ટ જોબ છે. ગવર્મેન્ટ જોબ છે મારી. આપણે જે મેઇન વસ્તુ એક્સિડન્ટ ઇસ્યુ છે એવું નહીં વળી સામા જોબ છે એ કહેતા તમે કેમ ટીચર છું.